કી થઈ ગયું આ કી થઈ ગયું ઓય ઓય મારી હેલો ગાઈસ, બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો તમે બધા? મજામાં? તમારા મસ્ત મજા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9, 9:30 જેવું થઈ ગયું છે. અને આજ છે રવિવાર છે ને અમારે જવાનું છે તમારા ખોડિયારમાં નાચ્યા તળાવમાં. ખોડિયારમાં બેઠા છે ત્યાં અવાણિયા લાપસી કરવા. તો મારા મમ્મી લાપસી બનાવે છે અને બીજા બધા તૈયાર થઈ ગયા છે. મારે નાવાનું બાકી છે તો હું મસ્ત મજાનું નાહી નાખું, બરોબર? જો મમ્મી લાપસી બનાવે છે. લાપસી બનાવવાની હોય. હું આંધણ છે, માં લોટ નથી દેવાનો. હું પકડું તો ઉલે છે. તો ચાલો મિત્રો, બિનેરો વ્લોગમાં કન્ટિન્યુ. નહીં નાખું મસ્ત મજાનું, બરાબર? પછી આપણે મળ્યું પાછા. ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયો. તૈયાર થઈને મોજ સમજી દો, મોજ. પછી માથું ઓળવી નાખ્યું, ચશ્મા પહેરી લીધા અને હવે થઈ ગયો છું તૈયાર મસ્ત મજાનું. પાણી પી લીધું. એક વિમલ ખાવાની છે, બાકી રહી ગઈ બીજી વિમલ. અને બધા તૈયાર થઈ ગયા છે, બધા વેઈ ગયા છે. હું, મારી મમ્મી ને અંજીબેન 3 જ બાકી છે. તો ચાવી હવે ફળિયામાં નિવેદ કરવાના છે, લાપસી કરવાની છે. બધું રંધાઈ ગયું છે, બધા વેઈ ગયા છે. 2-3 જણા બાકી છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો, બરોબર? ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ખોડિયારમાં પહોંચી ગયા. પછી માતાજીના દર્શન કર્યા. જો અમે કરી ચારણ કર્યું, માતાજીના દર્શન કર્યા. હવે અહીં પાછા મિત્રો અહીંયા ઘર સામગ્રી લઈને આવેલા છે. જો રાંધે મમ્મી બેઠા છે, અંજીબેન બેઠા છે, અમે અમારા દાદા ની બધા બેઠા છે. આ છે અમારા ખોડિયારમાં નાચ્યા તળાવ. ધીસ ઇઝ અ નાચ્યા તળાવ. આ બાવળિયો કેટલો ટાઈમ જૂનો. અમારી બધી પ્રજા મિત્રો અહીંયા રમે છે એકચ્યુઅલી. અમારા કાકા દાદાની બેઠેલો મોટા મોટા કાઢે. આ કી થઈ ગયું આ કી થઈ ગયું ઓય ઓય મારી અડી ગયો દાદા નાડી ગઈ. દાદા નડી ગયું. દાદા ને કાઢો ભીડો હોડે ખાઈ ને કાઢો. નાખ દઉં ઘા કરી કોને કેમ માર્યું તે? નાખી દો દાદા. ખા કરી દો ઘા કરી દો. મારી દે નોટ નાખે અને બાટલી મારી દે. તો મારી દે એને લાવો ને. માર એ નો આઈડિયો લઈ આવ કે ગઈ મારી દે. નો આઈડિયો. તો કડે હું નહીં મારી દે. એ નો આઈડિયો. ને ઠોકો ને આમ એક ઠોકો ને એને. અમે ભાઈ જા
આમ ઘા કરી દો બસ બા લીમડા માથે ઘા કરી દો ને, ઘા કરી દો લીમડા. આને ઘા કરી દો ઓલીને ઘા કરી દો. ગામ ખટરો જો અમે દોલા પણ ખટરો ભરાય. અમે તો બને રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ બરોબર. આ જો અમારા ખોડિયારમાં છે ને ત્યાં તળાવમાં મિત્રો કેટલા ટાઈમથી પાણી જ નથી કૂદ્યું. મિત્રો જો ફૂલડા સાથ છોડું ના. મિત્રો વ્લોગ જો ભાઈ ને આનંદ લ્યો, મસ્ત મજાનો મોજ કરો. તો અમારે બેન ફૂલડા તોડવા મને હે ક્યાં બલૂમ ભળી ગઈ ક્યાં છે? કાંઈ આમાં દેખાતું નથી મિત્રો. બલૂમ તમને દેખાય તો કોમેન્ટ કરી દેજો બરોબર. બાકી વ્લોગ જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર. મારા અંજુબેનની જો આને ક્યાં હોય ને આટામાં ફોટો જ છે. ફોટો બોટો કાંઈ પાડવાનું થતું નથી. આમાં વિડીયોમાં થઈ ગયો હું ફોટો પાડે. પ્રિયાબેનની જો હા અમને મિત્રો પાણી ભરીને આવે છે. કોણ કોણ છે? જાનુબેન, અમારા ચીના જાનુબેન છે. અહીંયા કેતો અહીંયા બી અહીંયા ફાઇનલી મિત્રો હિલ પાર્ક પહોંચ્યો ને અંજીબેન ને કે ગોળો ખાવો છે. એ લોકોને ગોળો અપાયો, પાણીની બોટલ ને સ્ટીમ તો એ લોકો ગોળો ખાય છે. દેખાય તો જીપ કેવી થઈ? એટલે લાલ થઈ એમ આલ્યો તો અંશુબેન ની ગોળો શું કોરો છે? મારે કઈ કહેવાય છે કોરો તો હોય તો એ લોકો એટલો મોંઘો ગોળો છે તો ગોળાની કઈ વેલ્યુ નથી. મિત્રો કમેન્ટ મારી દેજો આવો ગોળો તમે ખાધો છે કે નહીં. જો અમારે બેન મને આ સોડા પીવાની તારે પેલા ગોળો તો ખાઈ જા. ભલે કહી દે, તને નથી દેવાની કહી દે ને, કહી દે તો. ફાઇનલી મિત્રો 7 વાગી ગયા. મારા મમ્મીને એમ કીધું ને, મેં કીધું મમ્મી માથું દુખે છે, ચા બનાવી મને કીધું સામે જો મરસું ભેળવે છે પણ ઊભા નથી થતા. ચા નહીં બનાવી દે. હું ચા પાણી બનાવવાનો નથી. તમારે મને બનાવીને પાવો હોય તો પાવો બરોબર. બેન ચા બનાવી દે. હું બધા કેમ આમાં થાવ છું? રવિવાર તો છોકરો એક જ દી ઘરે હોય, એમ રોજ ઘરે હોવું એટલે બનાવી દેવાની છે કે નથી બનાવી દેવાની? ભૂખ લાગી છે, માથું દુખે છે. ભૂખ લાગી છે, માથું દુખે છે. બનાવી દે ને હાલ ને. મારે પીવી છે, મારે જ બનાવવી પડે છે એવું લાગે છે.
આને આને સા બનાવી દેવાનું ના પડે એમ તો તાણે જોતો આમ કહી દે બાય બાય કહી દે સા બનાવી દે ને બનાવી દે ને બા એને કાંઈ નથી થયું એને દીકરા કાઢવા દો ને મરસાના એક કોથળો તો લઈને બેઠા છે ફ્રીજમાં દૂધ છે ફ્રીજમાં તો મિત્રો આ અમારું ફ્રેશ છે આમાંથી દૂધ કાઢવાનું કેમ અલ્પેશ ની આવા તારે નહોતી બનાવી સા કેમ ગરમ ગરમ હું નહીં કરું તો પેલી આ બધું તમે મને ચિંતો તમને શરમ નથી લાગતી યાર શું છે એકલા દૂધની ચા બનાવું પાણી કોટડો જ નાખું દાદાને પૂછ્યા તો તાતા ચા પીવી છે કેટલી મોરસ નાખવાની મોરસ કેટલી નાખવાની 3 ચમચી નાખી લસણ નાખવાનું ઓલું લસણ હું આદુ નાખવાનું ભૂંકી કેટલી નાખવાની 2 ચમચી 2 ચમચી નાખી આદુ કેટલું નાખવાનું એક ગાંઠિયો હે તીખી થઈ જશે એમ અને ક્યાં મૂકવાનું ગરમ ગરમ હું નહીં કરું મેં તમને ના પડી પેલા અને મિત્રો આમ મૂકી દઈએ આમાં છે ને કામ કરી કરીને તોડવી નાખે ફ્રીજમાં મૂકી દઈએ બસ હે બહુ પી લીધું બનાવી જ પડે ને તો તમે બનાવી ન દો તો શું કરું